રોજગાર આપવાના વાયદા વચ્ચે ભાજપ સરકારે 1.5 લાખ લોકોની રોજગારી છીનવી. નમસ્કાર, આપની સાથે હું નીરવ ગોસ્વામી. સરકારની ભૂલ થકી કચ્છના કરોડો રૂપિયાના વિકાસના કામોમાં લાગ્યો બ્રેક. વાંક સરકારે નક્કી કરેલી એજન્સીનો પણ ભોગ બન્યા લીઝ ધારકો. સમગ્ર ગુજરાતની સાથે કચ્છમાં પણ 200 થી વધુ બ્લેક ટ્રેપ ખાણો અને ક્રશર યુનિટો બંધ. એક તરફ સરકાર રોજગાર આપવાના વાયદાઓ કરે છે અને બીજી તરફ 1.5 લાખ શ્રમિકો પાસેથી રોજગારી છીનવી લીધેના પણ અત્યારે આક્ષેપો ઉઠી રહ્યા છે. ખનીજ વિભાગ સાથે જોડાયેલી 2000 થી વધુ ટ્રકોના ટાયર પણ અત્યારે થંભી ગયા છે. માઇન્સમાં પ્રદૂષણ થતો જ નથી, છતાં પ્રદૂષણ અંગેના સર્ટિફિકેટ મંગાઈ રહ્યા છે. દર વખતે નિયમોમાં સુધારો કરી નાખતા હોવાથી લીઝ ધારકો અત્યારે મૂંઝવણમાં મુકાયા છે. નિયમ એવા કડક બનાવવામાં આવ્યા છે કે નાની ખાણ કે લીઝ ધારકો માટે શરતો પૂર્ણ કરવાની લગભગ અશક્ય જેવી બની છે. સરકારે પોતાની દિવાળી સુધારવા લીઝ ધારકોનો દિવાળો કાઢવાનું નક્કી કર્યું હોય એવું અત્યારે જણાઈ રહ્યું છે. એક તરફ કચ્છમાં અરબો ખરબો રૂપિયાના વિકાસના કામો થઈ રહ્યા છે અને બીજી તરફ હડતાલ પાડવામાં આવતા કામો પર સોલિડ બ્રેક લાગી જશે. લીઝ ધારકો હડતાલ પાડતા નોંધારા બની ગયેલા. મજૂરોનું હવે શું એ જોવાનું રહ્યું. શું કહી રહ્યા છે બ્લેક ટ્રેપ એસોસિએશનના પ્રમુખ તથા હોદ્દેદારો, જાણીએ. હું રામભાઈ ભાવનાણી, પ્રમુખ પૂર્વ કચ્છ બ્લેક ટ્રેપ એસોસિએશન. હું આ સાથે આહવાન કરું છું કે કાલે અમારી ગુજરાત બ્લેક ટ્રેપ એસોસિએશનની મીટિંગ દ્વારકા ખાતે સંપૂર્ણ થયેલ છે. ત્યાં આહવાન કરવામાં આવ્યો છે કે જે ઈસી વગેરેની લીઝો કે વાયોલેશનમાં જેટલી લીઝો છે સંપૂર્ણ ચાલુ ન થાય ત્યાર સુધી અમે આ 2 તારીખથી સંપૂર્ણ ધંધા બંધ કરવા ઈચ્છીએ છીએ. શાના માટે કે 80% લીઝું સરકારે એટીઆર બંધ કરીને સિક્યુરિટી પેપર ન દઈને બંધ કરેલ છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે 80% બંધ છે, એનામાં 20% જે ક્રશરવાળા છે એ સપોર્ટમાં અમે બંધ કરીએ છીએ. અને અમારી માંગણીઓ જે છે સરકારમાં એ છે કે ઈસી અને માઇનિંગ પ્લાનથી મુક્તિ મળે, રોયલ્ટીમાં વિસંગતતા દૂર થાય. અને ત્રીજો અમારો મુદ્દો છે કે જે 17 તારીખના જે 2022માં જે કર્યું છે એ લોકોએ રાઇટિંગમાં દીધેલ છે એ મુદ્દામાં ફેરફાર કરીને હજી સુધી એ લોકોએ અમલમાં નથી લઈ આવ્યા. એના લીધે આ બધી બંધ કરવાની અમને ફરજ પડે છે. મારું નામ રતિલાલ રવજીભાઈ સોલંકી. હડતાલ એટલે હડતાલ ના કહીએ, અમે સરકારને ક્વિક ડિસિઝન લેવા માટે 2 તારીખથી અમે અમારા રોજ જે 70-80% માણસો બંધ છે પણ જેની કાયદેસર 30% ચાલુ છે એ પણ અમને સપોર્ટ કરે છે કે જે સરકારે આ કાયદા બનાવ્યા છે ઈસી માઇનિંગ પ્લાન એ છેલ્લા 2016થી અમે અમારા તરફથી બધી રીતે બરોબર છીએ. ઓનલાઈન કીધું તો ઓનલાઈન કર્યું, કચ્છ કલેક્ટર કને અમે રજૂઆત કરી આ ઈસી મંજૂર કરી દેવા માટે. એ મહિનો પ્રક્રિયા રહી. પછી ગાંધીનગરથી કમિશનર સાહેબે એક ટીમ મોકલી હતી કે આના કને કરો તમે ઈસી માટે તો તમારી ઈસી થઈ જશે. ગવર્મેન્ટે બોડી મોકલી હતી, એના કને પણ અમે ઓનલાઈન કર્યું. અમે અમારા પહેલેથી આજ દિવસ સુધી અમારા કને પૂરા બધા ડોક્યુમેન્ટ છે, અમે ઓનલાઈન બધું કર્યું. સરકાર જ ઈસી નથી આપતી તો એમાં અમારા લીઝ હોલ્ડરનો શું વાંક? અમારી રોજી રોટી આજીવિકા બધું બંધ થઈ ગયું. અમારે બેંકના હપ્તા કેમ ભરવા, મજૂર વર્ગ, મશીનરી, ડમ્પર બધું એટલે ડમ્પર માલિકો કેટલા છે બધાની રોજી રોટી બંધ થઈ ગઈ છે. જ્યાં સુધી સરકાર નહીં ચાલુ તો આ મોટા પ્રોજેક્ટ છે, જેમ કે ઓમ સરકાર કહે છે કે વિકાસ કરો પણ હવે આ જેમ કે રોડ પ્રોજેક્ટ ચાલે છે, આ તુણામાં મોટું કરોડોના ખર્ચે ડીપી વર્લ્ડ ને બીજી કેટલી કંપનીઓ આવે છે એ બધા પ્રોજેક્ટ બંધ જ થઈ. જ્યાં સુધી આ માણસો ચાલુ નહીં કરે તો બધું બંધ જ રહેવાનું છે. અને આના માઇન્સ અમારી આ માઇન્સ ઉપર તો કેટલા બધા આધારિત ધંધા છે. બધા રોડ કામ, બ્રિજ કામ બધું અટકી રહેવાનું છે. લોકલ માણસોના રહેણાંકના મકાન બનાવે છે એ લોકોના કામ પણ અટકી જવાના છે. ના સમગ્ર ગુજરાત લેવલે જેના છે એ 30% પબ્લિક એ લોકો પણ સપોર્ટ કરે છે કે અમે પણ તમારા જોડે છીએ, તમારા બધાનું ચાલુ, તમે અમારા ધંધાભાઈ જો. અને આ મેઇન વાત તો એ છે કે 2016થી અમે બધી પ્રક્રિયા કરી છે. અમે અમારામાં ક્યાંય બાકી નથી રાખ્યું. સરકારે કીધું આ સાઇટ ઉપર ઓનલાઈન કરો તો અમે ઓનલાઈન કર્યું. પછી કચ્છ કલેક્ટર કને તમે બધું પ્રેઝન્ટેશન કરો તો એ પ્રેઝન્ટેશન રાતે 11-12 વાગ્યા સુધી હાલે. એ પ્રક્રિયા 1 મહિનો હાલી, એમાં કાંઈ ના કર્યું.
પછી કમિશનર સાહેબે ગાંધીનગરથી એક કોન્ટેક્ટ આપેલો હતો એક સાઉથની કંપનીને કે ભાઈ આના કને તમે ઓનલાઈન કરો તો તમારી જવાબદારી એની એ તમારી છે. એણે 3 વર્ષ કાઢી નાખ્યા. તેમાં લીઝ હોલ્ડરનો ક્યાં વાંક છે? અને ઓલ ઓફ સડન કોઈનો આ ધંધો બંધ કરી દેવો હોય, આ ક્યાંય નિયમમાં નથી લખેલું. નોટિસ આપો, ઓલ ઓફ સડન ATR લો એટલે અમારો ધંધો બંધ. એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ પર્યાવરણને. અને સાહેબ આમાં જોવા જાવ તો માઇન્સ જે અમારી માઇન્સો છે એ એક ટાઈપના મોટા રિઝર્વોયર બની ગયા છે પાણીના. સરકારને જો આવી ખાણો કરી ઊંડા ખાડા કરવા હોય ને તો કરોડોના ખર્ચે કરાય ને તોય આવા ખાડા નહીં કરાવી શકે. અને પર્યાવરણને માઇન્સ નુકસાન નથી કરતી. બાકી હા, ક્રશર હોય એમાં પોલ્યુશનના પ્રિકોશન્સ લેવા પડે જ્યાં ડસ્ટિંગ થતું. બાકી માઇન્સમાં તો કોઈ જાતના પોલ્યુશનનું કાંઈ નથી. મોટી સમસ્યા એ છે કે સરકારે બધી બ્લેક લિસ્ટ બધું બંધ કરી નાખેલી છે અને રોયલ્ટી ATR બંધ કરી નાખેલા છે. તો અત્યારે મોટી આ બધે ઉદ્યોગ છે બધા બંધ પડ્યા છે. બધા લેબર વર્ક છે, ગરીબ માણસો છે, બધા ઘર બેઠા છે બધા. તો એનામાં રોજીરોટી છે, અમારી રોજીરોટી છે, બધી યાર ઠપ પડેલું છે. મંજૂર થયેલા અંદાજે લગભગ 300 ઉપર લીધું છે રોજગાર આખા કચ્છની અંદર ઓછામાં ઓછા 1 થી 1.5 લાખ પબ્લિક હોય. ખાલી લેબર વર્ક છે, પછી આ ગાડીઓ વાળા છે, ધંધા છે, બીજા કોન્ટ્રાક્ટર લેબરો છે. ગાડી 500 ગાડીઓ છે. એનું તો બંધ છે અત્યારે. અમારો પણ બંધ છે. અમારે ખીચામાં ડીઝલ ભરાવું તો પૈસા નથી ખીચામાં અત્યારે અમારી પાસે પડે. તો અમારે શું કરવાનું? સરકાર પાસે ભીખ માગવાની?